તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। નવલા નોરતાની નોમના દિવસે પાટણના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે। ગાયત્રી મંદિરમાં અનુષ્ઠાન યજ્ઞમાં 11 કુંડી હવનનું આયોજન કરાયું છે। તો યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો છે। નવલા નોરતાની નોમના દિવસે પાટણના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે, કારણ કે યજ્ઞનું આયોજન કરાયું છે। ઠેર ઠેર ગાયત્રી મંદિરોમાં અનુષ્ઠાન યજ્ઞમાં 11 કુંડી હવન યોજાયો છે। યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો છે। આજે નોમનો પર્વ છે, ત્યારે નોમનું પણ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે હોમ યજ્ઞ થતા હોય છે અને પાટણમાં પણ યજ્ઞનું આયોજન કરાયું છે। ગાયત્રી મંદિરમાં અનુષ્ઠાન યજ્ઞમાં 11 કુંડી હવન યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે અને તેનો લાભ લઈ રહ્યા છે। તો નવલા નોરતાનું નોમનો દિવસ છે, આજે છેલ્લું નોરતું છે, ત્યારે માઈ મંદિરોમાં તો ભક્તોની ભીડ ઉમટી જ રહી છે। સાથે જ હોમ યજ્ઞનું પણ આયોજન કરાયું છે। ત્યારે પાટણમાં પણ ગાયત્રી મંદિરમાં યજ્ઞનું આયોજન થયું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, પાટણમાં પણ વિવિધ મંદિરોમાં હોમ યજ્ઞ થઈ રહ્યા છે, સાથે જ ગાયત્રી મંદિરમાં પણ યજ્ઞનું આયોજન કરાયું છે, શું વિગત છે? કૃષ્ણ સદ્ય નવરાત્રીનું આજને 9મું છેલ્લું નોરતું છે અને આ સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ થશે। ત્યારે હવે જે લોકો નવરાત્રીમાં અનુષ્ઠાન કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, એ લોકો હવન અને યજ્ઞ કરતા હોય છે। ત્યારે પાટણમાં હવે ગાયત્રી મંદિરે આજે 11 કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો છે। આ જે યજ્ઞ એમાં આહુતિમાં મંત્ર બોલવામાં આવે છે। લગભગ અત્યારે હાલ 108 કરતા પણ વધારે ગાયત્રી મંત્રની આહુતિ આપવામાં આવી છે। જે હવન થઈ રહ્યો છે એ હવનમાં 11 કુંડીમાં પરિવારો પોતાના સભ્યો સાથે બેઠા છે। અત્યારે હાલ જે નવરાત્રીનો આજે છેલ્લો દિવસ, એટલે કે નવરાત્રીના 9 દિવસની 9મો દિવસ છે અને જે આ અત્યારે હાલ ધાર્મિક અનુષ્ઠાનો થઈ રહ્યા છે સમગ્ર પાટણ શહેરમાં મંદિરોમાં અથવા તો ઘરે એમાં ક્યાંક ને ક્યાંક આવા આયોજન થતા જે ધાર્મિક લાભ થતો યજ્ઞ મનાવવામાં આવે છે। કારણ કે 9 દિવસ સુધી જે રીતે ભગવાન માતાજીની આરાધના કરી હતી, એ માતાજીની આરાધનાનો આજે અંતિમ દિવસ છે અને પુણ્યનું ભાથું કમાઈને તેઓ આવતી નવરાત્રી સુધી એની રાહ જોતા હોય છે। જી કૃષ્ણા। જી અલ્કેશ, હોમ યજ્ઞનું આયોજન કરાયું છે, ત્યારે ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ભક્તોમાં સનાતન ધર્મની વાત કરીએ તો અત્યારે હાલ દરેક જે હિન્દુઓ છે એમાં ભક્તિનો એટલો બધો સરસ રીતે ઉછાળો આવે છે કે સેન્સેક્સને પણ પાર કરી નાખે એવો ઉછાળો છે। દરેક જણ અત્યારે ભક્તિમય બની ગયા છે। એમાં ખાસ કરીને નવરાત્રીનો પર્વ છે, એના પછી હવે કાલે દશેરા અને દિવાળી આવશે, એટલે દરેક હિન્દુઓ માટે આ તહેવાર અતિ પ્રિય હોય છે અને ભક્તિભાવ સાથે તેઓ હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે। જી કૃષ્ણા। જી જી જી, આભાર અલ્કેશ સમગ્ર